વાત માં કોઈના અંગમાં આવે નહીં. એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. તમારું સ્ટેટસ લેવલ પ્રમાણ નહીં એ તમારું નસીબ. બાકી કોઈને ઇન્સલ્ટ નહીં કરવા. બધાય લોહીનો હગો ના હોય. આ માણસનો વાંક નથી. આ દીકરો જે બોલી ગયો જે ધૂણી હવે મેલડી આવતી જે આવતું એ કઈ અમને ખબર નથી. બીજી વાત માં કોઈના અંગમાં આવે નહીં. બીજું કે આ તો શક્તિ છે. આ આવે 14 ભવનને જે ખોળામાં લઈને બેઠી કાંઈ વાંધો નહીં, ધૂણે એનો વાંધો નહીં, પણ એથી અમને વાંધો નથી, ધૂણે એનાથી અમને વાંધો નહીં. પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલાવવામાં 9 ગણ. નું જોઈને બોલો, રાતનું વિચારીને બોલો. એમ મારી પાસે સાચા ભૂવા આવે છે, સાચા ભૂવા આવે છે, સાચા સંતો હું સન્માન કરું છું. 18 વર્ષના ભૂવા આવે છે મારી પાસે. પણ એટલું જ કહે છે કે બાપુ અમારી પાસે ઘણા આવે છે, ચોખ્ખું કંઈક ભાઈ પહેલાં દવાખાને વહી જાઓ અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરજે, કોઈને વસ્ત્ર આપજે, કોઈ દીકરીને ફીના પૈસા આપજે. અમે આજ કહીશ પણ આ રવા દો. એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે ની દાડે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. ઈ દાડો ઠાકોરનો તેર સભા વાળો અડકાયા થેલો ફરતો ઈ દાડો હું છોડાવનારી મેલડી છું. એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ ની. બહુ વિચારી ધૂણવાનું, બહુ વિચારીને બોલવાનું. તમારું સ્ટેટસ લેવલ પ્રમાણ નહીં એ તમારું નસીબ. બાકી કોઈને ઇન્સલ્ટ નહીં કરવા. પોહાત બોલાવવાનું મિતભાઈ, ના પોહાત નહીં બોલાવવા. પૈસા માટે આવતા નહીં, જેટાને જોયા નહીં તો અમારો ખર્ચો. વગાડભાઈ વાઘ હતા, વાઘ છીએ, વાઘ જિંદગી રહેવાનો. બગાડ બધાય લોહીનો હગો ના હોય. રસ્તામાં વટે માર્ગું જતું રહે ને તમારા ભરભવના એના કોઈક લેખ બન્યા હોય અને તમે વેળાએ સંબંધ કરી નાખો, એને એક વખત જીભના ટેરવાથી ભાઈ કહી દો, કાકો કહી દો, મોમા કહી દો. આ જગતમાં હગા લોહી કરતા જે ધર્મના હગા છે એ જ બહુ ટક્યા છે. જેટલા ધર્મના છે ઉસીના હગા છે એ જ પટેલ ટક્યા છે. બાકી આપણાએ તો કોઈ પગ કાચે બાજી રાખ્યું નહીં. આ દુનિયાનો દસ્તુર એવો છે. એટલે આજના જમાનામાં જો કદાચ રાજુ ભુવા પારકા તમને ભય કરતા હોય, પારકા તમને ભોવટ કરતા હોય તો જગતમાં દુનિયામાં લાખણેચીને શિકોતર ના રોમ તારી પેઢીએ કોઈ દાડો દુબરી વેરા નહીં આવવા દે, રોગ ફજ્યો તો નહીં થવા દે. હા ના ઓગળી પછેડીની વોલ ના રાખવું તો તારા ભાઈબંધીની માતાને એવું મારા ગોડા ચલા